મિત્રો, મેથેમેટિક્સની એક એવી ટ્રીક શીખવાડું છું કે તમે કેટલાય લોકોને અલગ અલગ અંક ધારવાનું કહીશો અને બધાના મોબાઈલમાં પોતપોતાની રીતે સરવાળા બાદબાકી કરવાનું કહીશો, પણ બધાનો જવાબ તમને ખબર હશે. આ ટ્રીક તમને શીખવાડી રહ્યો છું. સૌથી પહેલા તમારે મિત્રોને કહેવાનું છે અથવા તો પ્રેક્ષકોને કહેવાનું છે કે 3 આંકડાનો કોઈ પણ એક નંબર ધારી લ્યો, મોબાઈલની અંદર ટાઈપ કરી લ્યો અથવા તો મનમાં ધારી લ્યો, પણ આ શરત એટલી કે બધા આંકડા અલગ અલગ હોવા જોઈએ. માની લ્યો કે તમે સ્ક્રીન ઉપર જોઈ શક્યા છો કે તમે આ નંબર ધાર્યો છે, તો હવે એ બંનેમાં એમાં એ આંકડાને ઉલટાવી નાખો. માની લો કે 123 નંબર ધાર્યો હોય તો 321 કરી નાખો. હવે એમાંથી જે મોટો આંકડો હોય એમાંથી નાનો આંકડો બાદ કરી નાખો. જે એક જવાબ આવશે કોઈ પણ એ જવાબને તમે ફરીથી ઉલટાવી નાખો અને પછી બંનેનો સરવાળો કરો અને એનો જવાબ છે ને એ રહસ્યમય રીતે તમને ખબર હશે. તમે બધાની સામું જોઈને એમ કહીશો કે મને ખબર છે કે આ જવાબ આવ્યો છે 1089. આની અંદર હંમેશા 2 જવાબ આવશે. એટલે પહેલા તમારે એમ કહેવાનું છે જે મિત્રોને 1089 જવાબ આવ્યો છે એ હાથ ઊંચા કરે. મેજોરિટી લોકો 1089 જવાબ કહેશે. જ્યારે હવે એમ કહીશો કે જે મિત્રો બાકી રહી ગયા છે, જો તમે જે કીધું એ પ્રમાણે ગણતરી સચોટ રીતે કરી છે ને, તો મેથ્સની આ ટ્રીક મુજબ એક બીજો જવાબ પણ આવશે. એ હશે 198 એટલે કે 198. એટલે તમે કહી શકશો કે હવે મને અંદરથી એવો ભાસ થાય છે કે તમે બાકી રહ્યા છો એ મિત્રોનો સરવાળો જે છે ગણતરીનો એ 198 છે. અને બધાને નવાઈ લાગશે કે આવી રીતે તમે કેવી રીતે અનુમાન લગાડ્યું.